જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની સૈયાગણી અંગાર પર હસતો રહ્યો. આઈ મુસીબત એટલી જિંદાદિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. માઇક ટેસ્ટિંગ માટે બોલું છું ભાઈ. ઘણી વાર હું મજાકમાં કહું છું કે ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે, ખાલી બંદૂકથી બે જણા બીવે. ખાલી બંદૂક જેના હાથમાં એ બીવે, સામે નહીં બીવે. ત્યાં તમે એમ વિચારો છો ને કે હવે આ શું બોલશે, હું એ વિચારું છું. આમ તો કીધા જેવું આ લોકોએ કહી દીધું છે બધું, પણ આ વિદ્વાન મિત્રો છે એને બધી વિદ્વતાની વાતો કરવાની અને અમારે મૂર્ખાઈની વાતો કરવાની. મઠોરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું કે મરતિયામ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. એટલે અમારો વિષય તો ખાલી હાસ્ય રસ પૂરતો જ છે અને આ શિયાળા પૂરતો જ રાખ્યો છે. સૂટ મેં એક જોડી છે, મોકે ઘા કરવો એમ. નકર હું સૂટ સફેદ કપડાં જ કાયમ પહેરું છું, કારણ કે એકને એક પહેરો તો વાંધો ન આવે. પણ એકવાર અહીં અમદાવાદમાં જ મારવાડી શેઠની આ પ્રોગ્રામ અને હું સૂટ પહેરીને દાખલ થયો. ઓડિયન્સમાં બેઠો, આપણું નામ આવે ત્યારે સ્ટેજમાંથી જવું ને વિડીયોમાં ઝડપાઈ જવું ને એવું વિચારતો. હવે હું દાખલ થયો તો વિવાઈએ પાણી મારી પાસે પાણી મંગાવ્યું. બોલો, મને કહે પાણી લે આવો. હું એની સામ જ જોઈ રહ્યો, પણ ભગવાન મહાવીરની એક ફિલસૂફી મને યાદ આવી કે જીવનમાં જે ઘટના ઘટે એનો પ્રતિભાવ તમારા મનમાં જે ઉઠે એ વ્યક્ત કર્યા પહેલાં એનું નિરીક્ષણ કરી લેવું તો કર્મ નિર્જરા થઈ જાય છે. કર્મ નિર્જરાની આખી ફિલસૂફી છે. પછી તો મારો કાર્યક્રમ જેણે રાખ્યો હતો એને એ વિવય પાસે મારો પાછો પરિચય કરાવ્યો કે આજના કાર્યક્રમના કલાકાર છે. પછી તો એને કીધું માફ કરજો ને આમ કાંઈ વાંધો નહીં. પણ પછી મને ખબર પડી કે ઓલા વેઇટરે સૂટ પહેરીને ફરતા. ગોટાળો મૂળ એમાંથી હતો. અને ત્યાર પછી એ નાસ્તામાં છે ને ખીરમાં જલેબી નાખીને ખાવાનું આવી હતી નાસ્તો. હું ખીર લઈ આવ્યો ને જલેબી નાખી, પણ મને એવું ખાટું લાગ્યું. મેં કીધું આવો નાસ્તો હોય? તો મને કે ક્યાંથી લઈ આવ્યા? મેં કે આમાંથી ખીર લીધી, અહીંથી જલેબી. એ કે ખીર સમજીને લઈ આવવાની, જલેબી બનાવવાનું ખીરું છે. પછી એને લાવી દીધું મને ને એ પ્રમાણે મેં ખાધું ને બધું. બહુ સોફિસ્ટિકેટેડ પરિવારોમાં જમવાનું હોય ને એમાં વળી આમ ચીપિયો રાખ્યો હોય, એમાંથી ભજીયું પકડીને ડીશમાં મૂકવાનું. અમારા મિત્ર મથુર એ ચીપિયું ને ભજીયું બે લેતો આવ્યો. મેં કીધું આ ચીપિયો ક્યાં હેરેલી હોય? લાઈન અટકી ગઈ ઠામુકી. એટલે અનુભવો થાય છે આવા. પણ પુસ્તક મેળામાં હું અનેક વાર આવ્યો છું, આના પહેલાંય આવી ગયો છું. એટલે વિજય પતાકા નામનું પુસ્તક, એક અબ્રાહમ લિંકનની વાત કરી દઉં. લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતો, એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. ઓલો સેક્રેટરી કે સાહેબા કરકશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. સેક્રેટરી કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં નહીં નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? હેનરી ફોર્ડને પૂછ્યું પત્રકારોએ કે તમે ઉદ્યોગપતિ તરીકે સફળ, તમારું પ્રસન્ન દાંપત્ય જીવન નહીં સફળ, આ બે વાતને એક જ વાક્યમાં વળીને કહી શકશો? એટલે ફોર્ડ કે હા, એક જ મોડેલને વળગી રહેવું. અને જીવન મને સાહિત્ય કેમ ગમે છે એ તમે નક્કી કરી લેજો ભાઈ, હું તો રજૂ કરી દઈશ.
પણ જીવનમાં સાહજિકતા આવી હોવી જોઈએ. હેનરી ફોર્ડે એના સંસ્મરણોમાં લખ્યું છે કે મારી કાર લઈને સવારમાં હું ફરવા નીકળી પડ્યો. ઉપર આકાશ હતો, નીચે રસ્તો હતો, હું કાર લઈ જતો હતો. એમાં અવાજ માંડ્યો જુદો જુદો આવવા. થોડીક વાર થઈ તો મોટર ખોટવાઈને ઊભી રહી. મારી સમજણ પ્રમાણે મેં એને ચાલુ કરવા પ્રયાસ કર્યો, પણ ન થયો. એમાં એક ખેડૂત નીકળ્યો ગાડું લઈને. મેં કીધું નજીકના ગેરેજે પહોંચાડશો? ઓલો કે પહોંચાડી દઉં. દોરડું કાઢીને ફોર્ડની મોટર ગાડામાં બાંધી દીધી, ઢળીને લઈ ગયો. ગામડાનું ગેરેજ પણ મને રિપેર કરી દીધી બરાબર. એનું બિલ આપ્યું અને આ ખેડૂતને $10ની નોટ આપી ફોર્ડે. ઓલો કે સાહેબ મારે નથી જોતા. તો કે નહીં, લ્યો જ લ્યો. તોય ખેડૂતે ના પાડી એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ કંપનીનો માલિક છું. તો ઓલા ખેડૂતે એટલું કીધું કે સાહેબ તમે ગમે હો, હું એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈ ન નીકળે. એટલે હમણાં 8મી સપ્ટેમ્બરે આમાં છે ને, હું ગંભીર વાત કરું તો એ માણા જોકમાં લે છે. એટલે પછી મેં માંડ્યું વાળ્યું એમ. અને આ તમે ખડખડાટ હસો છો ને ત્યારે એક વાતની નોંધ નહીં કરી હોય, વિચાર બંધ થઈ જાય. હા, હસવાનું વિચારવું કોઈ દી હારે ન બને. અને માણા ખડખડાટ હશે ને ત્યારે વિચાર બંધ થઈ જાય. તો વિચાર ન હોય તો મન ક્યાંથી હોય? અને મન ન હોય તો અહમે ન હોય ભાઈ. એટલે અહમબીન દશાનો આનંદ છે. આ ખડખડાટ માણા હશે છે ને, એ વખતે એને અહમ નથી હોતું એટલે હશે. અતિ શ્રીમંત હોય કે સત્તાધીશ હોય, ખડખડાટ નહીં હસી શકે. જોજો, જરાક મુસ્કરાય, બહુ બહુ તો સમાજમાંથી ઉપકાર કરતા હોય ને એમ. હમણાં 8મી સપ્ટેમ્બરે ગુજરાત રત્નનો એવોર્ડ મળ્યો. એટલે બીજા 8 એવોર્ડી હતા. કૌમુદીબેન હતા, હેમંત ચૌહાણ ને ડૉક્ટર તેજસ પટેલ સાહેબ ને અમે કાર્તિકેય વિક્રમ સારાભાઈ. એમાં પહેલો જ એવોર્ડ મને આપવામાં આવ્યો. ને સીએમ સાહેબ કે પ્રતિભાવ આપો, અત્યારે જ પ્રતિભાવ આપો. મેં કીધું થોડાક વર્ષ પહેલાં મને એક પત્ર મળ્યો કે અમારી વાર્ષિક સભામાં તમારે પ્રમુખ સ્થાન સોંપવાનું. હું તો એટલો બધો ખુશી થઈ ગયો. એને સ્વીકૃતિ પત્ર મોકલી દીધો, એ લોકોનો વિચાર બદલે પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો, ત્યાં ખબર પડી કે આ તો પાગલખાનાનું સમાન. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો પહોંચ્યો યાર. મને એમ કે 8-10 જણા તો હામાં આવશે. મોટું ઓડિયન્સ રાહ જોતું હોય, પધારો પધારો કરીને લઈ જાય છે. કોઈ હતું જ નહીં આ, બોલો. મેં એની ઓફિસ ગોતી, 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, એ સમારંભ ક્યાં છે? અહીંયા બેઠો હતી. મને કે શેનો સમારંભ? મેં કીધું તમારી સંસ્થાએ પત્ર લખ્યો છે મને. ત્યારે બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ. એ જઈને સેક્રેટરીને બોલાવ્યો, હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. એટલે એ કે એ સેક્રેટરીને બોલાવ્યો જલ્દી. એટલે સેક્રેટરીએ કીધું કે હા હા છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. કર્યું કમઠાણ ભેગું. અને પાગલખાનાના સમારંભમાં કોણ આવે? તો પાગલોને બધી બેહારી દીધા સામે. અને એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષનું હું પ્રમુખ ને પાગલખાનાનો સમારંભ થયો. સારું ભાઈ. અતિથિ વિશેષનું નામ, સંસ્થાનો પરિચય આપ્યો સેક્રેટરીએ. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ માઇકમાંથી આવ્યા. એણે ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય
એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મને એમ થયું કે આની સંખ્યા વધારીને શું કરીએ. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એટલું કહ્યું. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એણે મુક્તિપત્ર મને આપ્યું, મેં વળી હસ્તું મોટું રાખીને પાગલને આપ્યું. આ બધે આપે છે ને એમ. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ હુજી. મેં એ પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે ને હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે. પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. દાખલ થવાની સલાહ આપી. પણ આમ તો હું લિંકનની વાત કરતો હતો. લિંકનની પ્રેસિડેન્ટ તરીકેની શપથ વિધિ હતી અને પ્રેસિડેન્ટના શપથ લેતા હતા એ ડોલર ઉછીના લઈને ગયા હતા શપથ વિધિમાં. અને એ વખતે એમને જણાવવામાં આવ્યું કે બિચેલ સ્ટો હેરિયેટ નામના લેખિકા ઓડિયન્સમાં બેઠા. બધો પ્રોટોકોલ છોડીને પ્રમુખ લિંકન નીચે આવીને એમને મળ્યા. અંકલ ટોમ્સ કેબિન પુસ્તકના લેખિકા. અને ખળબળાટ મચી ગયો આખા અમેરિકામાં. 5 લાખ પ્રતો એની છપાણી. અને લિંકને એમ કીધું કે આમાંથી પ્રેરણા લઈને ગુલામી વિરુદ્ધ મેં સંઘર્ષ શરૂ કર્યો. એક પુસ્તક આ અસર કરી શકે. હા. અને પેપીલોન નામનું પુસ્તક છે, એવું પિક્ચર એવું નથી. એક નિર્દોષ માણસને સજા થઈ ફ્રાન્સમાં અને એ સજા એને 22 વર્ષ જેટલી ભોગવી. પછી એનું સંશોધન થયું તો ખબર પડી કે આ તો હાવ નિર્દોષ હતો. એટલે ફ્રાન્સના પ્રેસિડેન્ટ એને રિસીવ કરવા, એને જ્યારે મુક્તિ મળી ને ત્યારે પત્રકારોએ કીધું કે ભાઈ આ લખો તમે પુસ્તક. એણે પેપીલોન નામનું પુસ્તક લખ્યું. એ લખ્યા પછી ફ્રાન્સની જેલો બધી સુધરી. દાસ કેપિટલ લખ્યું. કાર્લ માર્ક્સે 6 દેશમાં ક્રાંતિ થઈ. આ એક પુસ્તકની અસરો. અને રામચંદ્ર વીર નામના સંત કવિએ પુસ્તક લખ્યું વિજય પતાકા. એ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું જીવન બદલી ગયું. વિજય પતાકા નામનું પુસ્તક અને રામચંદ્ર વીર નામના લેખક. એમનું જીવન ચરિત્ર વાંચજો, કારણ કે 25 ડિસેમ્બર એકવાર મારો કાર્યક્રમ હતો ધોળકામાં, ત્યારે આ મેં રજૂઆત કરેલી. પણ આપણે આ મને છે ને 87મું શરૂ થયું 9 ડિસેમ્બરે. ઘણું ધ્યાન રાખ્યું તોય થયા. બોલો. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં મોદી સાહેબ મળવા આવ્યા. આ પદ્મશ્રી એવોર્ડનો બેટનવાર ઉલ્લેખ થયો ને એટલે કહી દઉં. સાહેબ પહેલાં અમિત શાહ સાહેબ મળવા આવ્યા, પછી મોદી સાહેબ ખુદ આવ્યા મળવા. મારી યારે હાથ મેળવીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. પણ એમણે મને તરત કીધું કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય. યાદ રહી ગયું મને કે આપણે વી હેવ ટુ ડુ અવર ડ્યુટી ઇન એની સર્કમસ્ટન્સીસ. એમ મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં. ભલે મજદાર બાકી છે, ભલે તોફાન બાકી છે. ફેડરિક નીટ્સેને કોઈએ પૂછ્યું કે હસો છો શું કામ આટલા બધા? તો કે રોઈ ન પડવું એટલા માટે. અને આમ માણસને સમજાય કે ન સમજાય, પણ કરુણતાની ચરમ સીમા આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. સર્વાન્ટીસ એનું ઉદાહરણ છે. સ્પેનના સર્વાન્ટીસે આ ડોન કિહોટે પુસ્તક લખ્યું. ચંચી મહેતાને ભારત સરકારે મોકલ્યા. આનું ભાષાંતર થયું અને ગુજરાતીમાં એ મળે છે ડોન ક્વિક્સોટ.
એ સર્વાન્ટીસે લખ્યું, એવો મને સમય નથી નકર વાત કરી દે. પછી માર્ક ટ્વેઇન, હકલબરી ઓફ ટોમ સોયર, એડવેન્ચર ઓફ ટોમ સોયર અને એડવેન્ચર ઓફ હકલબરી ફિન. 58 વર્ષે $58,000 દેણું એનું, બોલો. અને 60 વર્ષે $60,000 થઈ ગયું. એટલે મને, હું પહેલી વાર 88માં ગયો ને, જીવનમાં તમે જુદા જુદા ક્ષેત્રના લોકો છે ને અહીં, પણ દુઃખનું કારણ શું છે ખબર છે? ડિસસેટિસ્ફેક્શન વિથ વોટ યુ હેવ એન્ડ ડિઝાયર ફોર વોટ યુ હેવ નોટ ઇઝ ધ કોઝ ઓફ યોર સફરિંગ. જે છે એની અવગણના અને જથી એની જંખના. આનું નામ, આ 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આ દેશને સમજાવ્યું. અપેક્ષા દુઃખો સર્જે છે એ અમે જીવનમાં પહેલું અનુભવ્યું, અને પછી ખબર પડી કે આ બુદ્ધે કીધું છે. પણ કવિદિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે. મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા. અને 87માં વર્ષે હવે અલ્ઝાઇમરની મને અસર મળી થાવ, ભૂલી જવાય છે. બોલો, લેણિયતના બધા નામ ભૂલી ગયો. એ વારી ઘડી યાદ કરે કે સાહેબ આ કરિયાણાનું બિલ નથી, આ તમે ઉછીના લઈ ગયા એ છે. આ પુસ્તક મેળામાં એકવાર મને એક પુસ્તક જોયું, યાદ રાખવાની કળા. મારી પત્ની ઘણી વસ્તુ મંગાવે, હું મોટા ભાગની ભૂલી જાઉં. આમ તો ભૂલી જવા જેવી હોય ને, પણ એ પુસ્તક મેં ખરીદી લીધું અને ઘરે જઈને કીધું આ યાદ રાખવાની કળા હું પુસ્તક લઈ આવ્યો. પણ મને કે ચોથી વાર લાવ્યા. પણ ભૂલી જવું એ તો મોટી કળા છે. કુદરતે આ ન આપ્યો હોત ને, દુઃખદ પ્રસંગો જો કાયમ યાદ રહેતા હોત ને, જીવી ન હોત. કોઈ ચાહ નહીં, કોઈ રાહ નહીં, કોઈ આ નહીં, કોઈ વાહ નહીં, કોઈ દાદ નહીં, ફરિયાદ નહીં, સબ ભૂલ ગયે કુછ યાદ નહીં. પણ એક વાત કહી દઉં, મારો ભત્રીજો પ્રેમમાં પડ્યો તો પડ્યો, પણ હું તે કાંઠ પડ્યો. बढ़ी हुई दाढ़ी ने बिखरे हुए बाल ने मैले कपड़े ने जिगर में दर्द दिल में ठेस ने આ કવિઓ બધા વર્ણન કરે ને, એવી જાતની એની અવસ્થા થઈ ગઈ ને. બારી પાસે દેવદાસ થઈને બેઠો રહે કાયમ. અને કિસકો ખબર थी, किसको पता था ऐसे भी दिन आएंगे जीना भी होगा मुश्किल और मरने भी न पाएंगे. हम जैसे बर्बाद दिलों का जीना क्या और मरना क्या. आज तेरी महफिल से उठे कल इस दुनिया से उठ जाएंगे. આવું એ ગણગણ્યા કરતો. હું જ્યારે આખું ઘર એને સમજાવીને થાક્યા. પછી મને કહે હવે તમે એને સમજાવો. હું જ્યારે ગયો ને તો એ બેઠો હૈયાને ઠપકો આપતો હતો કે કાદવના કટકા કીતો નિર્વિણ નોખા થયા, પણ ફટ રે ફટ હિયા સાજણ જાતા સાજારિયા. હું એની સામે જઈને ઊભો રહ્યો ને તો મને કે આઈ સમા જરા હટકે ચલ મેરી મઝાર છે. मैं खुद ही चल रहा हूँ दिली बेकरार से. એટલે મેં કીધું ભાઈ હું આ તને મનાવવા આવ્યો છું. તો કે मैं सोया था चैन से उठे कफन मजार में यहाँ भी सताने आ गए किसने पता बता दिया. એટલે મને આ ઘરના સરનામાને કીધું ખબર નથી. તું રોવર શું કામ આટલો બધો? તો કે દેખ કર મુझे कहता है सारा जहां रात दिन रोते रहते हो क्यों मेहरबान. दिल सुलगता रहा फिर भी मैं चुप रहा. आंखें सब कुछ बता दे तो मैं क्या करूं. મને પછી વિચાર આવ્યો કે આને પૂછવું શું. આ કાંઈક બોલો ને ધડ શેર વળગાડે. મેં કીધું આટલો બધો દુઃખી શું કામ થયો? તો કે ગમ की बिजली गिरी जल गया हंसिया. हम सफ़र लुट गया कारवां. जिंदगी की मुझे अब तमन्ना नहीं मौत भीगर ना आए तो मैं क्या करूं.
મને એ થયું કે મારા વહેતા અને આની આમે મારે પૂછવું શું, પણ એમાં એણે મને પૂછ્યું. મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે? મેં કીધું મને આપણા કુટુંબના લેણિયા જ કેટલા એની ખબર છે, આવી કોઈ ખબર નથી. મને કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા છે. તને અત્યારે આમાં સમજણ જાજી પડે એટલે તું કહે છે બરાબર. પણ પછી જે બોલ્યો ને એ તો મેં યાદ રાખી લીધો કે કાકા મારી આશા ઉપર નિરાશાના કફન ઓડાડાઈ રહ્યા. ત્યારે ઝંઝાવાતો કેમ નથી જાગતા, તોફાનો કેમ નથી સર્જાતા, ફૂલો અંગારા કેમ નથી બની જતા, સિતારાઓ ભાલાની નોક કેમ બની નથી જતા, મારા હૃદયના ટુકડે ટુકડા થયા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો કાકા, ધરતીકંપ કેમ નથી થતો? મેં કીધું ધરતીકંપ તું કહેશ એ પ્રમાણે ન થાય, ભૂગોળમાં કારણ આપ્યો એ પ્રમાણે થાય. અને ધરતીને આ રોજનું થયું. મોટા ભાગના જુવાનિયાઓ છે ને, જુવાનિયાઓ માટે મને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદયના હોય, આમ હથેળીમાં હૈયા લઈને ફરતા હોય કે કોક અણિયાળી આંખ હોય ને વીંધી નાખે. જરાક કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને તો ઘાસમાં ગાય હાલી જાય એમ હાલ્યા જાય. क्या बात है साहब, क्या बात है, क्या बात है साहब. કોકના છોકરા મંડે રમાડવા, કોકના સામાન ઉપાડી લે. બોલ, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય ને, પણ સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. અને આ આંધી બનીને આવ્યો, અંધા બના દિયા થા જવાની કે જોશને, तूफान जो उठा था कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. आए लाल सच जो पूछो तो ये है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. એટલે યુવાનિયાઓની વાત જ એક કરી દઉં. અમારા થાનમાંથી એટલા પાત્રો મળ્યા ને કે હજી બહારગામ તપાસ નથી કરવી પડી. અમારા ગામમાં અનાથ આશ્રમનો ફાળો ઉઘરાવવાળા આવ્યા તો એક જણે 2 બાળકો નોંધાવ્યા, બીજી ગાડીમાં વયા ગયા. એટલે થાનમાં તળાવની પાળે અમે બેઠા હતા ને, એમાં અમારો મિત્ર આવ્યો વિઠ્ઠલ. એ આવતા મેં રોવા જ માંડ્યો. અમે 3 અડધી ઉધાર ચા મંગાવી, પહેલી વિઠ્ઠલને પીવડાવી. મેં કીધું શું કામ આટલો બધો રોવત? તો કે હું જેટલી કન્યા પસંદ કરીએ હું મારી બા હળદઈ ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. બોલો, એટલે મેં એને સલાહ આપી, તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યો તો મારા બાપા ના પાડે. મને લાગે બીજું કંઈ સાંભળશે નહીં, આજ ચાલુ રાખવું. બીજો એક અમારા મિત્ર ધીરજલાલ કાપડિયા, અમારા ગામમાં ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનારી, પહેલો ગ્રેજ્યુએટ. એટલે એનું ગામે સન્માન કર્યું, સ્ટેજ માથે બેહ્યો, બધાએ એનું ભાષણ, એને પ્રશંસા કરી. પ્રતિભાવમાં ધીરું એક ભાષણ કર્યું, એમાં તો નાચમાં ડંકો દેવાઈ ગયો અને નાચ આખી મંડી વાહ વાહ, ગામ આખું વાહ વાહ મીઠું કરવાનું માંડ્યા. હકપણના કાગળ આવ. પણ ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? બોલા કે ગ્રેજ્યુએટ નથી. તો મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરોએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે. 3-4 વર્ષ ગયા પાછા ઇન્ટરમાં. બોલો,
પછી જેવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે અને હવે એ એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં ઢોલ કોકને અહીંયા વાગે ને તો ધીરું બાજવા દોડે. બીજી શેરીમાં બગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા ઢોલ બીજી શેરીમાં બગાડવા જાય. તારા દખે ગામમાં જાગરણ હોય તો બહાર ગામ પયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. અને હા, તમે તો અમદાવાદ જેવા શહેરમાં રહ્યો છો પણ ગામડાએ ક્યાંક સંકળાયેલા તો હશો. અમારે અહીંયા ગામડામાં વરરાજો થયો હોય ને એનો બેડી એટલો માભો જાળવવામાં આવે. વરરાજા માટે ગરમા ગરમ ગાંઠિયા, હારે ગરમ જલેબી, ખીચડી ભરીને ચા. વરરાજો સમજતો કે આજ તો કોઈ કહેવાનું નથી. ધરવા 8 ગાંઠિયા ખાઈ જાય, જલેબી બધી ઉકેલી મૂકે, 3-4 કપ ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગળો ફેર ચડાવી વરરાજા તૈયારી કરે શેની જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય પણ વરરાજો જંગલ જાય ને તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં પાછી કલગી હોય, બગલમાં આમ તરવાડ હોય, અણવર પડકે લોટો ઉપાડી ના લે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો છાતી કાઢીને હાલે આમ. અને એટલો જ નહીં હો, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો. ધ્રુજબાંગ 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 ને ગામ આખું જોઈ રહે કે વરરાજા જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં એકલો બીડી હળગાવીને બેઠો. અને હવે આ વાત હું બને ત્યાં સુધી કહેતો નથી પણ હવે હાવ ઘરનો ડાયરો સમજીને પેટ છોટી વાત કરી દઉં. પડદા નહીં જબ કોઈ ખુદા છે બંધો છે પડદા કરના ક્યાં. હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા કે કન્યા જોવા તો જવું પડે ને. તેથી હું ગયેલું મોરબીઓ મીડિયા પ્રશ્નો પૂછવાનું, એટલા સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી મને કે વડીલ વાત તમારી મુદ્દાની પણ મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે ખબર પડી કે મને વડીલ સમજે છે આજે. એટલે આના વાતો હું ગામે ગામ જોવાની આવની એટલે કહેતો ફરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો. આપણી લાયકાત હારી હારી જોતું રહેવું. નકર ઘણી વાર એસટી સ્ટેશન પહોંચો, લક્ઝરી બધી ઉપડી જાય, હાડી હોઠ વહી જાય અને પછી પછતાવાનો પાર ન રહે ને, એમ ન થયું. આના અનુસંધાનની જે એક વાત છેલ્લી કરી દઉં. સારા ઠેકાણે હક પણ થાય ને પછી ધામધૂમથી લગ્ન થાય ને પછી સુખી સંસાર શરૂ થાય ને. 2 મિત્રો રેલવે સ્ટેશન ઉપર ગયા. એકની પત્ની જવાની હતી, એકની આવવાની હતી. જેની પત્ની જવાની હતી ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી પતિ માટે કપરામાં કપરો કાળ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો. એ પત્ની જાતી હોય ને હખણા ઉપર અહીં સુધી આવતા હોય ને એને હેઠા બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ પુરુષો તો જન્મજાત કલાકારો, બધું સમજતા હોય કે ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે. પછી એ પ્રભુના ખોળે થયો
અને આ બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરી કે એ બારીમાં ઊભા ઊભા દાઢી કરશો નહીં. સામે કોક રહેતું હોય ને અમુક વાત સમજાય તો જ મજા છે એની. એક જણો મને વિદેશ પ્રવાસની વાત કરતો હતો. મને કે લંડનથી અમે પેરિસ ગયા. પેરિસ બોલ્યો એટલે મેં કીધું મોનાલિસા જોયું? મને કે એવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નથી. અમે આબુ ગયા ને તે બપોરે 12 વાગે એક જણો મને કે હાલો ને સાહેબ સનસેટ પોઈન્ટે જોઈ લઈ ભેગા ભેગી. क्या बात है મેં કીધું આ આશ્રમમાં છોકરા કેના તોફાન કરે? મને કે બ્રહ્મચારી બાપુના. એટલે આ એક ડબ્બે આ પરિસ્થિતિ હતી. બીજા ડબ્બે જેના પત્ની ઉતરવાના હતા ઓલો કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, ગયા તા મોટા ઉપાડે, કાં કરીએ જોઈશું ને જોઈશું ને આમ કરશું ને તેમ કરશું ને. આ અમદાવાદમાં એક સેકન્ડે મહેમાન છે ને અમે, તો નાના બાળકો જીદ કરતા હતા કે અમારે કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનમાં વાંજરા જોવા જવું. અમારા બેને વળી બાળકોને સમજાવ્યા, ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંજરા જોવા જવું? क्या बात है પછી તો મેં કીધું કે અમે છીએ ને શું ધક્કો ખાવ. ચોકી સોરઠમાં અમે મહેમાન છીએ ને તો 20 ભેંસું ઘર તણીને. મને કે મહેમાન 3-4 તાહળી દૂધ પી જાઓ. આવડી મોટી તાહળી આવે. મેં કીધું ન પીવાય, ઓળા થઈ જાય મહેમાન. અરે કે પીવો, અમે માનશું કે ભેંસને પાડો જ આવી ગયો. એટલે આવા અનુભવ થાય જીવનમાં. એટલે બીજા ડબ્બે કે બસ આવતા રહ્યા, ન રોક્યા કોઈએ, ગયા તા મોટા ઉપાડે, છોકરાના લુગડા જો મેલા દાટ, બાઈકે પણ ઉતરવા તો દો, મંડ્યા વરસકા ભરવા. પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. બોલો કે એ લોકો જાય છે અને તમે આવ્યા. અને એકવાર અમારે એવું બન્યું હતું ભાઈદાર હોલમાં, પતિ પત્ની વચ્ચે ડિવોર્સના કેસ હાલે અને કાર્યક્રમમાં બે આવેલા. આમ પત્ની આવતી હતી ને પતિ સામે જતો એની સીટ ઉપર. એને અચાનક ખ્યાલ આવ્યો એટલે આમ સંકોચીને હાલ્યો. પણ એને મનમાં એમ થઈ ગયું કે જાણી બોજીને અમે અળગા હેલ્યા તો એ પાલા વૈદ્યાને મને એમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે? આટલા અબોલા પછી આવો સવાલ કહો, કેમ કરી ઉતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી એમ કેમ છે? અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચાળે થોડો પ્રેમ છે? આમ હું 13 વર્ષ શિક્ષક અને 25 વર્ષ હેડમાસ્ટર રહ્યો છું. અમારો પીરિયડ 35 મિનિટનો હોય અને હજી જયભાઈને સાંભળવાના છે. એટલે લાઉડ છે એમ કહેતા જે ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને જીવનમાં દુઃખ ન હોય. અને આમ મુકેશની એક નઝમ છે, આ સાહિત્યના શોખીન છે એટલે આખી બોલી જાઉં. કહાં તક જફા ઉસ્ન વાલોं से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते. आभार. आप બેસો સાહેબ.